છોટાઉદેપુરના નસવાડીમાં કાળી ડોળીથી નવાગામ સુધીના રોડનું કામ એ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને જેને કારણે ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે। રોડ પર ઘણા દિવસોથી મેટલ પાથરવામાં આવ્યા બાદ પણ કામ આગળ નથી વધી રહ્યું। હવે નસવાડી પંચાયતની આરએનબી શાખાની દેખરેખ હેઠળ અંદાજે 1 કરોડના ખર્ચે આ રોડ બની રહ્યો છે, પરંતુ હાલ સ્થિતિ એવી સર્જાઈ ચૂકી છે કે એમ્બ્યુલન્સ પણ આ ગામમાં નથી પહોંચી શકતી। ત્યારે ગ્રામજનોએ અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું અધિકારીઓ આ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે કે પછી આ રોડના કામમાં પણ ભ્રષ્ટાચાર થયો છે? લાવવા માટે તકલીફ પડે છે। રસ્તો જલ્દી બને ને રિપેરિંગ કરવાનું કામ જલ્દી પૂરું કરે। અમને સમસ્યા છે રસ્તાની, દૂધ ભરવા જવામાં તકલીફ પડે છે, કેમ કે બીજા ભાઈના ખેતરમાં જે જવાનું પડે છે, કપાસ બગડે છે, ઉગાડેલો છે એટલે કામ ચાલે છે, સારી વાત છે કહેવાય, પણ મતલબ સમયસર કામ પતતું નહીં અને માણસો એટલા હેરાન થાય છે કે વાત નહીં કરવાની। કામ ચાલે છે પણ સમયસર થતું નથી અને અમારે ડીઝલ લેવા જવા માટે દવાખાને જવું હોય, દૂધ ભરવા જવાનું, અમારે ગાયના તો સાહેબ ટાયર બી ફાટી જાય છે। અમદાવાદમાં